I am in a poem of Standard 11, English Second Language, Unit 3, Unit 2, Read 3. The Secret of the Machines, યંત્રોનું રહસ્ય, written by રુધ્યાર્ડ કિપલિંગ. વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ માટે એકાગ્રતા બહુ જરૂરી છે અને એકાગ્રતા કેળવવા માટે સારી તંદુરસ્તી પણ એટલી જરૂરી છે. તો દોસ્તો, ટ્રાન્સલેશન પહેલાં એક વાત સમજી લો કે બધા જ વિટામિન્સ મળે તેવો સમતોલ આહાર, શાકભાજી, ફળ, દૂધ, કઠોળ પુષ્કળ પ્રમાણમાં લો, જંક ફૂડને અવોઇડ કરો, તંદુરસ્તી સારી રહે એ માટે કસરત અને પ્રાણાયામ નિયમિત રીતે કરો અને ઓછામાં ઓછી 6 કલાકની ઊંઘ લો. દોસ્તો, એકાગ્રતા તમારા હાથમાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ફૂલ કોન્સન્ટ્રેશનથી કામ કરો. અહીંયા આ પોયમની અંદર ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ એક પ્રકારે જોઈએ તો એક આત્મકથા સ્વરૂપ છે. આ કાવ્યમાં રુધ્યાર્ડ કિપલિંગે યંત્રોના જન્મથી માંડી માનવોની ભિન્ન ભિન્ન જરૂરિયાતો સંતોષવા માટેની વિવિધતા છે, યંત્રોની પોતાની જરૂરિયાતો છે, માનવો માટે સખત કામ કરતા રહેવાની તેમની જે પ્રતિબદ્ધતા છે એમનું અહીંયા નિરૂપણ કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે મશીનોને લાગણી નથી, બરાબર છે, તે પોતાના કાયદાથી જીવે છે. પણ શક્ય છે કે માનવી એટલે કે આપ સૌ એને હેન્ડલ કરવામાં ક્યારેક ભૂલ કરી પણ જઈએ. દોસ્તો, એટલું યાદ રાખશું કે મશીન ભલે ગમે તેટલા પણ મોટા હોય, સ્કિલબદ્ધ હોય, પણ આખરે તો માનવ મગજના બાળકો જ છે. એટલે આપણે આ કદી ભૂલવું જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, રીડ 3ના પહેલા સ્ટેન્જામાં આપણે વાત કરીએ. વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન્ડ. તો વી એટલે ધ મશીન્સ, આત્મકથા એટલે પોતે પ્રથમ પુરુષમાં જ લખેલું છે. વી વર ટેકન, વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર ટેકન એમ ઇઝ આર વોઝ વેર પ્લસ V3 એટલે પેસિવ વોઇસ. તમે આપણી આ ચેનલમાં ગ્રામરના જે વિડીયો છે તેમાં એક્ટિવ પેસિવ વોઇસના વિડીયો તમે જોઈ શકો છો, બરાબર છે. અને એમાં અલગ અલગ પ્રકારના લેંગ્વેજ ફંક્શન તેમજ ટેન્સીસ, આ ઉપરાંત વોઇસ અને સ્પીચ જેવા અતિ અગત્યના બોર્ડ માટે કામના ધોરણ 10, 11, 12 માટે એવા ગ્રામરના વિડીયો 1 by 1 મૂકવામાં આવ્યા છે. આશા રાખીએ કે તમે એ પેસિવ વોઇસને સમજી અને આ વસ્તુ પણ બરાબર સમજી લેજો. વી વર ટેકન એટલે અમને ગાંઠવામાં આવ્યા. તો જુઓ, અહીંયા કહેવામાં આવે છે કે અમને મેળવવામાં આવ્યા ફ્રોમ ધ ઓર બેડ. તો દોસ્તો, ઓર બેડ એટલે પીસ ઓફ ગ્રાઉન્ડ ફ્રોમ વિચ મેટલ કેન બી ઓબ્ટેન્ડ. આપણે એમ કહી શકાય કે ધરતીના પેટાળમાં પડેલું કે જેમાંથી ધાતુ મળે છે તેવી માટી કે ખડકને ઓર કહેવાય. અને ઓર બેડ એટલે માટી કે ખડકનું તળિયું, જેને આપણે ભઠ્ઠી કહી શકીએ. સીધી વાત છે. એન્ડ ધ માઇન, તો માઇન એટલે તો કે માઇન એટલે ખાણ. A pit from which coal, metal, salt, etc. are obtained by digging. એને માઇન કહેવાય. દોસ્તો, સ્ક્રીન ઉપર બરાબર જોજો, ધ્યાન આપજો. We were taken from the orbed and the mine. અમને ગાઢવામાં આવ્યા ખડકના તળિયામાંથી ને ખાણમાંથી. We were melted, અમને ઓગાળવામાં આવ્યા ઇન ધ ફર્નેસ. ફર્નેસ એટલે ધાતુ ગાળવાની ભઠ્ઠી, બરાબર, જેને કહેવાય હીટર. એન્ડ ધ પીટ, પીટ એટલે ખાડો, જેને કહેવાય ડીચ. તો અમને ઢાળવામાં આવ્યા એટલે અમને ઓગાળવામાં આવ્યા ભઠ્ઠી અને ખાડામાં. મેલ્ટેડ એટલે ઓગાળવું. તો ફર્નેસ અને પીટ, તો ભઠ્ઠી અને એક ખાડો, બરાબર ને, જેને ખાણ પણ કહી શકાય.
તો એમાં અમને ઓગાળવામાં આવ્યા. વી વર કાસ્ટ. દોસ્તો કાસ્ટ એટલે બીબામાં ઢાળવું, એને કહેવાય મોલ્ડ. અને યાદ રાખજો, આપણે યુટ્યુબ વિડીયોમાં તમે જોજો, V1 V2 અને V3માં ખાસ તમે આ વિડીયો જોજો. એમાં કાસ્ટ કાસ્ટ કાસ્ટ, લેટ લેટ લેટ, જેમ તમે બોલો ને કટ કટ કટ, આવી રીતે ક્રિયાપદના 3 રૂપો એક સરખા થતા હોય તેનો આ ક્રિયાપદ છે. વી વર કાસ્ટ, અમને બીબામાં ઢાળવામાં આવ્યા. રોટ, અહીંયા વર્કનું ભૂતકાળ રોટ છે. વર્કડ આપણે જે કહીએ એ રોટ છે, બરાબર છે. એટલે એ વર્કનું ભૂતકાળ છે, કામ કરવું જેને કહેવાય ને, બરાબર. તો જુઓ, વર રોટ એટલે પેસિવ વોઇસ થયું, તો વર વર્કડ પણ કહી શકો. એટલે તમે એમ કહી શકો કે ઘડતર કરાયું. તો ઓલ્ડ ઇંગ્લિશમાં આ રીતે વર્કડને બદલે રોટ વપરાતું દોસ્તો. તો જુઓ, વી વર કાસ્ટ, અમને બીબામાં ઢાળવામાં આવ્યા. વી વર રોટ, વી વર રોટ એટલે અમારું ઘડતર કરાયું. વી વર હેમર્ડ, તો હેમર્ડ એટલે આમ તો હથોડાથી ટીપવું એટલે હેમર, V1 કરો તો. અને એનું સમાનાર્થી એટલે આમ ટીપવા માટે પાઉન્ડ વર્બ છે, પાઉન્ડ કહી શકો તમે, બરાબર. તો વી વર હેમર્ડ એટલે અમને હથોડાથી ટીપવામાં આવ્યા. શા માટે ભાઈ? તો કે ટુ ડિઝાઇન એટલે આકાર આપવા માટે, તો એરેન્જ કરવા માટે, પ્લાન કરવા માટે, નિર્માણ કરવા માટે અમને આ રીતે ઘડતર કરાયું, કામ કરાયું અને હથોડાથી ટીપવામાં પણ આવ્યા. વિદ્યાર્થી મિત્રો, રૂડયાર્ડ કિપલિંગ બહુ સરસ વાત કરે છે કે મશીનોની ઉત્પત્તિ કઈ રીતે થઈ, મશીનોને કેવી રીતે એનો જન્મ થયો. આગળ જુઓ, વી વર કટ પેસિવ વોઇસમાં કન્ટિન્યુ છે દોસ્તો. વી વર કટ તો કોઈના દ્વારા ક્રિયા થઈ, આપણે જાણીએ છીએ. તો વી વર કટ, કટ એટલે કાપવું, બરાબર છે. તો અમારી કાપણી પણ થઈ છે. એન્ડ ફાઇલ, દોસ્તો ફાઇલ ક્રિયાપદ છે, અહીંયા ઓલી ફાઇલ નહીં. અહીંયા છે ને એક કાનસ વડે ઘસવું, કોઈ ઘસી ધારદાર બનાવવું, એને અહીં ફાઇલ કીધું છે દોસ્તો. એટલે ફાઇલનો અર્થ અહીંયા જરા એ રીતે લેવાનો છે કે ચમકાવવું એમ, એટલે પુટ ઇન એ ગુડ શેપ એમ, એવો અર્થ લેવાનો છે. તો વી વર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ. તો ટૂલનો અર્થ દોસ્તો અહીંયા એક ડિવાઇસ તરીકે, કે ના પર એક ઓજારથી, એક યંત્રથી કામ કરવું, બરાબર છે. એને આપણે ટૂલ કીધું છે. એટલે ટૂલને જરા અલગથી સમજી લેજો, બરાબર. ટૂલ એક વર્બ છે, એને ડિવાઇસ પણ આપણે કહી શકીએ, બરાબર. એપેરેટસ પણ કહી શકીએ. એન્ડ ગેંગ, તો ગેંગ પેસિવ વોઇસ છે, પણ ગેંગ મૂળ રૂપ છે. તો ગેઇજ એને કહેવાય ગેઇજ, GAUGE, ગેઇજડ. તો ગેઇજ, ગેઇજ એટલે માપવું, ગેઇજ એટલે મેજર, ગેઇજ એટલે માપણી કરવી, બરાબર. ટુ ફિટ, ટુ ફિટ એટલે ફિક્સ કરવું, જેને કહેવાય બંધ બેસતું કરવું. તો શું કહેવા માંગે છે કે બંધ બેસતા ગોઠવવા અમને કાપવામાં આવ્યા, કટ. અને કાનસ વડે ઘસાયા અમે, એટલે કે ચમકતા કર્યા. ઘસો એટલે ચમકવાનું છે. અમારા પર ઓજારો ચડાવાયા અને અમને માપવામાં આવ્યા. તો ટૂલ એટલે ઓજારો ચડાવાયા અને ગેજ એટલે માપવામાં આવ્યા. સ્ટેન્જા નંબર 2 માં જુઓ દોસ્તો. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. વિદ્યાર્થી મિત્રો, યંત્રોની જરૂરિયાત શું છે? એ શું માંગે છે આપણી પાસે? તો અહીં કીધું છે સમ વોટર, પાણી, કોલ, કોલસો, એન્ડ ઓઇલ, બરાબર. તો ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. આસ્ક એટલે માંગવું. આમ તો તમને ખબર છે ને, આસ્ક ફોર એક ઇડિયમ્સ અને ફ્રેઝ આવે, ડિમાન્ડ કરવું, ની માંગણી કરવી. તો આપણી પાસે શું માંગે છે, બરાબર, કે અમે માંગીએ છીએ માત્ર થોડુંક પાણી, કોલસા અને ઓઇલ, બરાબર, આટલું અમે માંગીએ છીએ. ત્યાર પછી એન્ડ થાઉઝન્ડ્સ ઓફ એન ઇચ ટુ ગીવ અસ પ્લે. તો અહીંયા થાઉઝન્ડ્સ ઓફ એન ઇચ એ પણ એક ફ્રેઝિસ છે. તો જુઓ, અ વેરી લિટલ સ્પેસ, અતિશય નાની જગ્યા એમ કહી શકાય. થાઉઝન્ડ્સ ઓફ એન ઇંચ, ઇંચનો 1000મો ભાગ, એટલે અવકાશ જે આપણે એકદમ થોડી જગ્યાએ, બરાબર છે, બહુ ઓછી જગ્યા, વેરી લિટલ સ્પેસ. તો અમને એન્ડ થાઉઝન્ડ્સ ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે, આ પણ એક ફ્રેઝ છે. ગીવ અસ પ્લે એટલે અલાઉ અસ સ્પેસ ફોર મૂવમેન્ટ, બરાબર.
તો જુઓ અહીંયા કહે છે અમને ચાલવા કે ખસવા માટે જગ્યા આપો. શું કહે છે? હા, અમને ચાલવા કે ખસવા માટે જગ્યા આપો. બરાબર છે. તો દોસ્તો અહીંયા ફરીવાર જમું કે જમીન પરની ઇંચના 1000માં ભાગની જગ્યા અમને આપો, જાજીની. બરાબર. અને હવે જો તમે અમને કામે લગાડશો તો નાવ ઇફ યુ વિલ સેટ અસ કામે લગાડવું ટુ અવર વર્ક. હવે અમને તમે કામે લગાડશો. બરાબર ને? એટલે જે કામ માટે અમારું નિર્માણ થયું છે મતલબમાં હવે તમે અમને કામે લગાડશો. સેટ ટુ ટાસ્ક તો એનો કહેવાય કામે લગાડવું, કામ સોંપવું, અથવા અસાઇન જોબ અથવા અસાઇન વર્ક. હા દોસ્તો, સેટ ટુ ટાસ્ક એટલે શું કહે છે કે તમે જો અમને કામે લગાડશો તો વી વિલ સર્વ યુ 4 and 20 hours a day. તો અમે 24 કલાક તમારી સેવા કરશું. વિચાર કરો કે 24 કલાક તમારી સેવા કરશું. તો હવે વાત કરીએ કે મશીન શું કરી શકે છે. વોટ આર ધ મશીન્સ એબલ ટુ ડુ. બરાબર છે. આપણે મેઇન વોટ કેન મશીન્સ ડુ, મશીન શું કરી શકે છે. આપણે જાણીએ છીએ મશીન્સ આર ઓલ પાવરફુલ ઓન ધ અર્થ. બરાબર, પાવરફુલ તો છે જ. તો શું કરી શકે છે? તો અહીં લખ્યું છે. બરાબર છે. જો વી કેન પુલ, તો પુલ એટલે ખેંચીને લઈ જવું, ખેંચવું. તો અમે ખેંચીને લઈ જઈ શકીએ છીએ. હોલ, HAUL, હોલ એટલે ઘસડવું. તો અમે ઘસડીને લઈ જઈએ છીએ. તો એની તાકાત છે, એની એબિલિટી છે, એની ક્ષમતા છે દોસ્તો. તો અહીંયા ક્ષમતાની વાત કરી. એન્ડ પુશ, તો પુશ એટલે ખેંચીને લઈ જવું, ખેંચવું એને જ કહેવાય ને પુશ એટલે ધક્કો મારવો મતલબમાં. અને લિફ્ટ, બરાબર, લિફ્ટ એટલે ઊંચકવું એટલે કે આગળ ઠેલવું. અને ડ્રાઈવ, તો ડ્રાઈવ એટલે ચલાવવું કે હાંકવું. તો અમે ઘણા બધા કામ કરી શકીએ છીએ. તો વોટ કેન મશીન્સ ડુ, તો આપણે એમ કહી શકીએ તે કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ, લિફ્ટ એન્ડ ડ્રાઈવ. આ ઉપરાંત શું કરી શકે છે? તો કે વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ. તો અમે પ્રિન્ટ કરી શકીએ છીએ, છાપવું. પ્લાવ તો ખેડવું કે હળ ફેરવવું. એન્ડ વીવ, દોસ્તો વીવ એટલે વણવું કે ગૂંથવું. એન્ડ હીટ, તો હીટ એટલે ગરમ કરવું. બરાબર, તપાવવું. એન્ડ લાઇટ, લાઇટ એટલે સળગાવવું. તો જુઓ શું કરી શકે છે? તો કે અમે ઘણા બધા કામ કરી શકીએ છીએ. શું કહીએ છીએ? અમે છાપી શકીએ છીએ. જુઓ, હે, અને ખેતર પણ ખેડી શકીએ છીએ. અમે ગૂંથી શકીએ છીએ અને અમે ગરમ પણ કરી શકીએ છીએ. અમે સળગાવી શકીએ છીએ. બરાબર છે. એટલે આપણે એમ કહી શકાય કે ભાઈ વોટ કેન મશીન્સ ડુ. તો તમે એવું કહી શકો કે દે કેન પ્રિન્ટ, પ્લાવ, વીવ, હીટ એન્ડ ગીવ લાઇટ. બરાબર ને? ખ્યાલ આવ્યો? તો આ જ રીતે થર્ડ લાઇનમાં વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ. તો જુઓ, રન એટલે દોડવું, તો અમે દોડી શકીએ છીએ. તો રેસ, તો રેસ એટલે હરીફાઈ કરવી, દોડાવી શકીએ છીએ, બીજાને દોડાવે અહીં પાડી દઈએ. એન્ડ સ્વિમ, તો સ્વિમ એટલે અમે તરી શકીએ છીએ. એન્ડ ફ્લાય એન્ડ ડ્રાઈવ, તો ફ્લાય એટલે ઉડી શકીએ છીએ. અને ડાઈવ એટલે ડૂબકી મારવી. બરાબર છે. ઇઝ અ વર્બ છે દોસ્તો. તો ડાઈવ કરવું, હે, તો આ અમે ડૂબકી પણ મારી શકીએ છીએ. બરાબર છે. તો ડાઈવ કરી શકીએ છીએ, ડાઈવ મારી શકીએ છીએ. તો મશીન શું કરી શકે છે? તો આપણે ફરીથી કહી શકીએ તે કેન રન, રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ. આ રીતે તમે તેનો ઉપયોગ કરી અને એનો આન્સર આપી શકો છો. વી કેન પ્રિન્ટ વાળું, બરાબર છે. તો વી કેન રન વાળું, તો જો વી કેન સી અમે જોઈ પણ શકીએ છીએ. હિયર તો અમે સાંભળી શકીએ છીએ. એન્ડ કાઉન્ટ તો અમે ગણતરી પણ કરી શકીએ છીએ, કાઉન્ટ કરી શકીએ છીએ, લખી શકીએ છીએ. બરાબર ને? કાઉન્ટ, રીડ એન્ડ રાઇટ તો વાંચી લખી શકીએ છીએ. તો દોસ્તો ઘણું બધું કામ મશીનો કરી શકે છે કારણ કે એનામાં એબિલિટી છે. બટ રિમેમ્બર, સૌથી અગત્યની વાત, કયા કાયદા કાનૂનથી મશીનો જીવે છે. બરાબર, આપણે વાત કરીએ છીએ મશીનની તાકાતની. હવે વાત કરીએ છીએ આપણે એના કેટલીક બાબતોની કાળજી રાખવાની છે. તો જુઓ, બટ રિમેમ્બર પ્લીઝ, ધ લો બાય વિચ વી લીવ. લો એટલે કાયદો, LAW છે. LOW હોય તો નીચું. બરાબર છે. પણ આ LAW એટલે કાયદો. તો જુઓ, રિમેમ્બર, યાદ રાખો મહેરબાની કરીને
એ કાયદો જેના વડે અમે જીવીએ છીએ. તો કોના વડે જીવીએ છીએ? તો હવે અહીં બહુ સ્પષ્ટ વાત કરી છે, વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાઈ. વી આર નોટ બિલ્ટ એટલે બિલ્ટ એટલે બાંધવું, બનાવવું, કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું, અને લાય અલાય એટલે જૂઠું. તો બહુ સ્પષ્ટ વાત કરે છે. લાય એટલે અનટ્રુથ, જૂઠાણું અથવા અસત્ય. બરાબર. તો કોમ્પ્રિહેન્ડ તો અન્ડરસ્ટેન્ડ, સમજવું અથવા ગ્રહણ કરવું. બરાબર છે. તો લો એટલે એક્ટ, કાયદા કાનૂન માટે આપણે લો એક્ટ કહીએ છીએ, ધારા કહીએ છીએ. તો શું કહે છે? અમને બનાવ્યા નથી જૂઠું સમજવા માટે, એટલે કે અમે જૂઠું સમજી શકતા નથી. વી કેન નાઈધર લવ નોર પીટી નોર ફોરગીવ. બહુ અગત્યની વાત. અમે નથી ચાહી શકતા, નથી દયા ખાઈ શકતા, કે નથી માફ કરી શકતા. નાઈધર નોરનો ઉપયોગ, ઓલ્ટરનેટિવ ચોઇસ. પીટી એટલે દયા ભાવના. બરાબર છે. ફોરગીવ, ફોરગેવ અને ફોરગીવન. તો ફોરગીવ V1 છે, ફોરગીવ એટલે માફ કરવું. બરાબર. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાઈ. જો અમને ચલાવવામાં તમે ભૂલ કરશો તો તમારું મૃત્યુ થશે. દોસ્તો અહીંયા છે મેક અ સ્લીપ, કર્સર જુઓ. તો મેક અ સ્લીપ એ ફ્રેશ છે, એને કહેવાય મેક અ મિસ્ટેક, એક ભૂલ કરવી. બરાબર છે. હે તો અમને ચલાવવામાં ભૂલ કરશો તો તમારું મૃત્યુ થશે, ફાઇનલ છે. અને આ બહુ અગત્યની વાત કરે છે હવે આ સ્ટેન્જા. ધો અવર સ્મોક મે હાઈડ. દોસ્તો સ્મોક એટલે ધુમાડો, જેને કહેવાય શૂટ SOOT, અથવા તો એક્ઝોસ્ટ, આને કહેવાય સ્મોક. બરાબર. મે હાઈડ, હાઈડ એટલે સંતાડવું, છુપાવવું, ઢાંકી દેવું, જેને આપણે કન્સીલ કહીએ છીએ. તો હાઈડ એટલે કન્સીલ. હેવન, તો દોસ્તો હેવન એટલે સ્વર્ગ આપણે જાણીએ છીએ, જેને પેરેડાઇઝ સ્કાય કહીએ છીએ આપણે. બરાબર છે. ફ્રોમ અવર આઈઝ, ફ્રોમ યોર આઈઝ. તો જો કે અમારો ધુમાડો તમારી આંખો આગળથી કદાચ સ્વર્ગને છુપાવી પણ દે, કારણ કે ધુમાડો આવી જાય તો આપણે આગળનું આકાશ દેખાતું બંધ થઈ જાય. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ સ્વર્ગ એટલે બહુ દૂર એમ. તો આપણે અહીંથી ઊભા ઊભા પૃથ્વી પરથી જોતા હોઈએ તો કે સ્વર્ગ અને આપણી વચ્ચે શું આવી ગયું? તો કે ધુમાડો આવી ગયો, વાદળ આવી ગયા. તો અહીં કહેવા માંગે છે કે અમારો ધુમાડો કદાચ તમારી આંખો આગળથી કદાચ સ્વર્ગને છુપાવી પણ દે, પણ ઇટ વિલ વેનિશ, પણ તે ધુમાડો વેનિશ અદ્રશ્ય થઈ જશે, એ કાયમી નથી. વેનિશ ડિસઅપિયર થઈ જશે. બરાબર, ગાયબ થઈ જશે. એન્ડ સ્ટાર્સ વિલ શાઇન અગેન, અને ફરીથી સ્ટાર એટલે સિતારાઓ, તારો, સેલ્ફ શાઇનિંગ. બરાબર, એ ઓબ્જેક્ટ છે દોસ્તો. એ સ્ટાર ફરીથી ચમકવા લાગશે. શાઇન એટલે ગ્લીમ, ચમકવું. તમે લખી શકો છો સિમિલર વર્ડ્સ, શાઇન, ગ્લીમ, GLEAM. તો દોસ્તો અહીંયા કહે છે કે અમારો ધુમાડો તો અદૃશ્ય થઈ જશે અને તારાઓ ફરીથી ચમકશે. કેમ? બીકોઝ, કારણ કે ફોર ઓલ ઓવર પાવર ઇન વેઇટ એન્ડ સાઇઝ, કારણ કે અમારી શક્તિ, પાવર, અમારું વેઇટ એટલે વજન, સાઇઝ એટલે અમારું કદ. બરાબર છે. વી આર નથિંગ મોર દેન ધ ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે આખરે તો તમારા મનના, બરાબર, તમારા ભેજાના સંતાનોથી વિશેષ કશું જ નથી. એટલે કે અમારી કોઈ જ હેસિયત નથી. અમે તમારા મગજના બાળકો સિવાય કશું જ નથી. અહીંયા તમે જોયું નથિંગ મોર દેન ફ્રેશ છે. હા, એટલે થી વિશેષ નથી. નોટ બેટર, આ બધા મોર ઇમ્પોર્ટન્ટ ધેન, વધારે મહત્વના નથી કે વધારે બેટર નથી. તો આ છે યંત્રોની આપવીતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોયું કે મશીન કયા કાયદાઓથી નિર્માણ પામ્યું છે. એની ગ્લોસરી પણ તમે નજરમાં રાખજો. બરાબર. અને હું તમને હવે જે વિડીયોમાં, ઓડિયોમાં જે વાત કરું છું તે ખૂબ અગત્યની વાત છે. તમે યાદ રાખજો. હું તમને મુખ્ય 5 વાતો કરીશ. નંબર 1, ધ લો ઓફ મશીન્સ. બરાબર, ધ લો ઓફ મશીન્સ. તો જુઓ, ધ લો ઓફ મશીન્સ. તો આપણે અહીંયા લો ઓફ મશીન્સની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે મશીન્સ આર ઇમોશનલેસ એન્ડ હેવ નો ફિલિંગ્સ. એ ચોખ્ખું કીધું છે કે એની ફિલિંગ્સ તો છે નહીં. બરાબર. તો એમ કહી શકાય દે કેન નાઈધર લવ નોર પીટી નોર ફોરગીવ. વાત નંબર 2, બરાબર, કે મશીન પોતાની જાતને શું માને છે, કન્સિડર શું કરે છે? તો જુઓ, મશીન્સ આરન્ટ પરફેક્ટ આફ્ટર ઓલ.
કારણ કે કોઈ નથિંગ ઇઝ બરાબર ને. તો મશીન્સ આર મિરેક્યુલસ ક્રિએશન્સ બટ નથિંગ મોર દેન ધ ક્રિએશન્સ ઓફ ધ હ્યુમન બ્રેઇન. આ પણ આપણે યાદ રાખવાનું છે. નંબર 3, બહુ અગત્યની વાત આપણે કરી હતી કે મશીન શું કરી શકે. તો મશીન્સ ડુ વેરિયસ ટાસ્ક, એની પણ આપણે વાત કરી. નંબર 4, મશીન આપણી સેવા કેવી રીતે કરી શકે. બરાબર, સારું. તો મશીન સર્વ અસ 24 hours a day. They are ready to serve us all the time. બરાબર, they make many things easier and facilitate the work of the humans, particularly during the time of industrialization, etc. તો આમ ઘણી રીતે ઉપયોગી છે. નંબર 5, મશીન્સ છે એ હ્યુમન બીઇંગ્સથી જુદા પડે કેવી રીતે. તો આપણે આ પોયમમાં જોયું કે નહીં, ધ સિક્રેટ ઓફ ધ મશીન્સમાં પોએટે શું કીધું, રુધિયાર્ડ કિપલિંગે ધ પોએટ ડિસ્ક્રાઇબ્સ હાઉ મશીન્સ ડિફર ફ્રોમ હ્યુમન બીઇંગ્સ. શું કામ? તો કે આપણે તો લવ છે, પીટી છે, ફોરગીવ બધું જ છે, પણ મશીનને છે તો કે ના, દે કે નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. તો એને કોઈ આત્મા છે તો દે હેવ નો સોલ. આપણે તો જૂઠું સાચું સમજી એ સમજી શકે, તો દે આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાઈફ. તો પછી આપણાથી જુદા જ કહેવા પડે ને. બરાબર છે. એટલે મશીન્સ આર ઓલવેઝ ડિપેન્ડન્ટ ઓન હ્યુમન્સ, ઓલવેઝ ડિપેન્ડન્ટ ઓન હ્યુમન્સ. વિદ્યાર્થી મિત્રો, આ પોયમની અંદર બહુ સરસ વાત તમને જોવા મળી છે. એના 3 MCQ તમે યાદ રાખજો, જે ક્વેશ્ચનમાં કદાચ પૂછાય તો. નંબર 1, ધીસ પોયમ ઇઝ અબાઉટ ... તો આપણે કહેવાનું છે કે ધીસ પોયમ ઇઝ અબાઉટ અવર ડિપેન્ડન્સ ઓન મશીન્સ. બરાબર. નંબર 2, મશીન્સ કન્સિડર ધેમસેલ્વ્સ. મશીન પોતાની જાતને શું માને છે? તો આપણે કહેવાનું છે કે મશીન કન્સિડર themselves inferior to human beings. ઇન્ફેરિયર માને છે, ઉતરતી કક્ષાને માને છે. નંબર 3, મશીન્સ વોર્ન અસ અગેન્સ્ટ. આપણે ચેતવણી શું આપે છે? તો કે મિસહેન્ડલિંગ નથી કરવાનું. વિદ્યાર્થી મિત્રો, આ સાથે અહીં પોયમ પૂરું કરીએ. ધન્યવાદ. લાઈક અને સજેશન્સ મોકલજો દોસ્તો. ઓકે, વિનોદ ગજેરા સાહેબને નમસ્કાર. જય હિન્દ, જય ભારત.